રામ ને સીતારામ મિત્રો। આ કૂતરા કમસે કમ 2 થી 2.5 વર્ષ સુધી એમને 2-2.5 વર્ષ આ બાંધે છે। હવે જે આ બે રહ્યો ને એ બે ભાઈઓ છે, આ રહ્યો ને એ આની હારે આ બે વેરી છે। આની આ જે શેરુની માં હતી ને એ મરી ગઈ અને આણે એની હારે ઘર કર્યું હતું જાય અને આ આંગળિયાટ છે, પણ આ બેન ભળે છે। આને આવડો આ રહ્યો ને બીજો નાનો કાંડાવાળો એ આની પાસે આવે આનું સમાધાન કરવા, પણ આવડા 2-3 વર્ષથી સમાધાન કરતા જ નથી। આવડો શેરું એમ કહે છે કે તે આની માને મારી નાખી આને, બરાબર। પણ એણે કંઈ મારી નથી, પણ એને આ બહારથી આવ્યો હતો અને મેળ થઈ ગયો। આ બે હપીને રહેતા, એમાંથી આ એનું બાળક છે, પણ થાય તો આ બે આંગળિયાટ હોય તો બે ભાઈ, ઓલાનો બાપે અલગ, આનો બાળક તે અલગ। આ નાનો કાંડાવાળો રહ્યો એનો આ એનો બાપ છે, અને આ રહ્યો ને એનો બાપે અલગ। પણ આવડા સમાધાન કે જો આ સમાધાન કરાવે છે પણ નથી માનતો ઓલો, જો આ દારા છે। આવું લગભગ 3 વર્ષ હાલે છે। પણ આ નાઇટમાં કેમ સમાધાન થતું હોય કોને ખબર। શેરું અને આનો એક સેટાવા સંબંધી છે, એ આમ થોડોક ગામમાં રહે છે, ક્યારેક એ લાભ લેવા વ્યૂ આવે એની હારે, અને ક્યારેક વીખી નાખે છે। આવડો આ બહુ મહેનત કરે છે સમાધાનની, હા, પણ આ આ નથી સમજતો, આ સમાધાન કરતો જ નથી, એમ ઓલોય નથી કરતો, 2 અઠીલા છે। પણ એક એનો જોડીદાર છે ને થોડોક સેટાવા સંબંધી, એ હાળો વૈશમાં ક્યારેક લાભ લઈ જાય છે। આવડા એમ તો પાછા આની ભેગા હતા ને બેઠા હોય, પણ ઓલો આવે ત્યાંનો લાભ લઈ લે, તે આને મારે છે, અને આ બિચારો સમાધાન કરાવે છે। પણ આ પાછા છે ને આમ હગા બાપ અલગ માં એક થાય છે ભાઈ, એટલે આને કાંઈ વાંધો નથી આવતો। ભગત લાલા જો, એટલે આવું કૂતરા સમાજમાં પણ હાલતું હોય વિખવાટ, અને કૂતરા સમાજમાં એકતા હોય નહીં, જેમ માણસ ન હોય ને એમ કૂતરા સમાજમાં એકતા હોય નહીં। આ બિચારો સમાધાન આની હારે કરાવે છે ને ઓલો માનતો નથી। ઓલાની દેજી એવું છે, જો અત્યારમાં બાંધે નહીં એટલે આપણે થોડુંક સમાધાન કરી નાખીએ। કા શેરું અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે। એ સમાધાન માટે કોશિશ થઈ ગઈ છે, પણ આય નથી માને એમ ને આય નથી માને એમ। જો એ જા냐 ખાવું હોય તારે, હાલ એ શેરવાન ખાવા દે। તો રામ રામ ને સીતારામ। અમે થોડુંક સમાધાન કરાવ્યું, તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, અવનવાર આવા બ્લોગ જોતા રહેજો।